આપણે અંદર આવી જઈએ કે ભાઈ આપણે પહેલા પિલ્લરની અંદર એન્ટ્રી લઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ જ્યારે શરૂઆતમાં પિલ્લર 2015માં આવો હતો, સુરત કોર્પોરેશન દ્વારા આવો બનાવવામાં આવ્યો છે. બહુ મસ્ત રીતે બધું કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ. આપણે પ્રોપર અંદર એન્ટ્રી લેતા આપણને જોવા મળે છે કે ભાઈ અલગ અલગ રીતે આ જે છે અહીંયા કે ભાઈ પહેલાંના સમયમાં જે સ્ત્રીઓ છે એ નાહવા માટેનું આ એક તરીકે આપણે કહીએ તો બાથ ટાઈપ છે. અહીંયા બાથરૂમમાં નાહવા માટેનું આ પ્રોપર રીતે બધું જોવામાં આવે છે. તમે જોઈ શકો છો એમનો મેપ અને બધું બહુ મસ્ત વ્યૂ છે. અહીંયા જોવામાં આવે તો અહીંયા તમે જુઓ, અહીંયા 1 2 3 એસી છે અને પછી અહીંયા બહારની સાઈડ તમે જુઓ તો અલગ અલગ મસ્ત રીતે રંગબેરંગી કાચ નાખેલા છે. એટલે બહુ મસ્ત વ્યૂ આવે એવો છે. અહીંયા કંઈ ઘટે એમ જ નથી. અને લાઇટિંગની તો તમે વાત જ કરોમાં. અંદર આવ્યા પછી તમને એમ જ થશે કે હાય 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 એવી મજા આવે યાર. તમને હું બતાવું, તમને હું બાથરૂમ બતાવું. તમે અંદર આવી જાઓ. અહીંયા હું તમને પ્રોપર બાથરૂમ બતાવું. તમે જુઓ અહીંયા અંદર. આપણે અહીંયા અંદર આવી ગયા છીએ. આ બાથરૂમમાં ગરમ પાણી અને ઠંડા પાણી માટેનું છે. જો એમાં એવું આવડા લોકો એવું કહે છે કે ભાઈ અહીંયાથી નીચે ગરમ પાણી આવતું અને અહીંયાથી પછી સામે ગરમ પાણી થઈને પાછું ઠંડુ પાણી જાતું, અને એ રીતે પ્રોપર રીતે એ લોકો કહેવા માંગે છે. આપણે અંદર આમ જોઈએ તો આપણે બાથરૂમની અંદર આપણે આવી જઈએ તો અહીંયા પ્રોપર રીતે બધું નાહવાનું છે. તમે જુઓ યાર. હા હા, અહીંયા તમે ઉપરનો નજારો જુઓ, અહીંયા નીચેનું જુઓ. તમે હું બોલું છું તો મારો અવાજ પાછો આવે છે. એટલે અહીંયા પ્રોપર એક સ્વિમિંગ પુલ ટાઈપનો બાથ હતો પહેલાંના સમયમાં. પ્રોપર રીતે આ એક બાથ તરીકે કહેવાતો અને બહુ મસ્ત રીતે આપણે બધી ગોઠવણી છે. તમે આપણે આગળ આવી જઈએ તો ધીરે ધીરે તમે જુઓ આનો પ્રોપર આનો મેપ અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે ભાઈ જો પહેલાં આવું હતું, આવું આ રીતે બધું અલગ અલગ ઉપરથી ઓપન હતું, ઉપરથી ખુલ્લું હતું. પણ આ લોકોએ પાછું બંધ કરી દીધું છે. એનો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે પાછા અલગ નવી ગેલેરીમાં જોઈએ. હું તમને આ ગેલેરીની પ્રોપર બધું કઈ રીતે છે. આ ગેલેરી એટલે આ પહેલો પિલર છે. બહુ મસ્ત પિલર છે. હું તમને બતાવું, તમે જોઈ શકો છો યાર. તમને હું એક વિડીયોની નાનકડી એવી ક્લિપ થ્રુ બતાવું તમને હું. હા, સો ગાઈઝ આપણે આવી ગયા છીએ નવા મ્યુઝિયમમાં કે ભાઈ પહેલાંના સમયમાં આ બધું ઓરિજિનલ છે. આ કંઈ ડુપ્લિકેટ નથી. આ પ્રોપર ઓરિજિનલ છે. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાંના સમયના આવા સોફા હતા. અહીંયા એક બાજુથી આમ અને બીજી બાજુથી પગ રાખવા બહાર માટેનું એવું બહુ મસ્ત મસ્ત બધું હતું. તમે આગળ જુઓ તો અહીંયા જુઓ બહુ મસ્ત રાજાશાહી જેવી ખુરશી છે. અહીંયા પહેલાંના સમયનો આ ખુરશી છે. અહીંયા તમે જુઓ કે ભાઈ પહેલાંના સમયમાં આવું બેડ હતું. બેડ એટલે અહીંયા સુવાની એકદમ રાજાશાહી જેવી ફિલિંગ આવે. પ્રોપર ચાના કપ છે, ટેબલ છે, અલગ અલગ બહુ બધી વસ્તુ છે. અહીંયા તમે જોવામાં પોર્ટુગીઝ સમયનું છે. જ્યારે પોર્ટુગીઝે સુરતમાં આક્રમણ કર્યું અને એ પછી આ કિલ્લા ઉપર શાસન સ્થાપ્યું ત્યારનું એ સમયનું છે. તમે જુઓ અહીંયા કે ભાઈ આ ટેબલ બહુ મસ્ત ટેબલ છે યાર. અહીંયા કપ મૂકેલા છે. આ ઓલા મને થોડુંક ખાવાનું મન થઈ ગયું, બફરજનનું ખાવાનું મન થઈ ગયું. પણ હવે આ બધું પ્લાસ્ટિકનું છે. કંઈક હોય આ પ્રોપર ઓરિજિનલ તો કંઈક વાત અલગ છે. હવે આપણે આવી જઈએ કે જાપાની જ વસ્તુ પ્રોપર જાપાની જ ના, જાપાની નથી, આ બ્રિટિશ વસ્તુ છે. આપણે જોઈએ તો કે ભાઈ બ્રિટિશના શાસનમાં ઈસવીસન 18મી સદીનું છે. આજકાલનું નથી, 18મી સદીનું છે. તમે જુઓ કે ભાઈ આ બધું ઓરિજિનલ છે. આ કંઈ ડુપ્લિકેટ નથી, પ્રોપર ઓરિજિનલ. આપણને એવું લાગે કે ભાઈ ચિનાઈ માટીનું આ બધું પ્રોપર બનેલું છે. તમે જુઓ કે ભાઈ બ્રિટિશ શાસનમાં આવી ડીશું હતી. આ એક પ્રકારનો જગ છે. અહીંયાથી પેલો હાથો તૂટી ગયેલો છે પણ બહુ મસ્ત રીતે જગ છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પ્રોપર ડીશું મૂકેલી છે. આ મારી કરતાં કાળી છે. હા, કાળી છે હો ભાઈ, બહુ કાળી છે. હું એનાથી થોડો છું. એ બધું ઠીક છે. આ તો આગળ આપણે જોઈએ કે ભાઈ અહીંયા આ મૂર્તિઓ છે. આ પહેલાંના સમયમાં 18મી સદીમાં આવું મતલબમાં બધું હતું. તમે જોઈ શકો છો કે અહીંયા ડીશ છે, અહીંયા જગ મૂકેલો છે, અહીંયા ફ્લાવર માટે આ બધું રાખવામાં આવે એ બધું છે. પ્રોપર પાણી બાણી એવું બધું જોઈએ આપણે આગળ. એની પછી આપણે આગળ જઈએ તો અહીંયા આવે છે જાપાની જ વસ્તુ આવે છે કે ભાઈ જાપાન કહેવાય છે પહેલેથી એક રીતે આપણે જોઈએ તો જાપાન આપણીથી 50 વર્ષ આગળ છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે આ 18મી સદીની બધી વસ્તુ છે. તમે જોઈ શકો પ્રોપર બહુ મસ્ત રીતે છે. આગળ તમે જુઓ તો અહીંયા આ તમે એક વખત આ જુઓ
કેવું મસ્ત છે, પુષ્પપાત્ર કહેવામાં આવે છે આને, કે પુષ્પને આની ઉપર રાખવામાં આવતું, એક સુશોભન તરીકે બહુ મસ્ત રીતે ગોઠવવામાં આવતું. અને ખાસ કરીને તમારે ખાસ બહુ મસ્ત એવું જોવું હોય ને તો આ કપ જો, આ કપ અને ડીશ એવું છે કે આમાં પાણી ભરે ને તો અંદર મતલબમાં છબી બતાય. અહીંયા ઉપરથી તમે જોઈ શકો છો, અહીંયા એક વખત ઉપરથી તમે નજારો જો, અહીંયા જો તમને એક મસ્તની છબી બતાય છે, એ લાઇટિંગ દ્વારા દેખાડવામાં આવ્યું છે. પણ આમાં એવું છે કે પાણી, આમાં ગરમ પાણી અથવા તો કોઈ પણ ગરમ વસ્તુ રાખવામાં આવે તો અંદર બહુ મસ્ત રીતે ફોટો બતાય છે. તમે જોયો, અહીંયા જોઈ શકો છો કે તમને દેખાઈ રહ્યો છે આ ફોટો. અને એ બધું ઠીક છે. આપણે આગળ જોઈએ તો અહીંયા આ જાપાનીઝ પ્લેટ છે, જાપાનનું આ પેલું બધું ઘડાને એવું બધું રાખેલું છે જાપાન માટે, આ સુશોભિત માટે છે. આ કપ છે જાપાન માટેનું આ માટલું છે, આપણે ગુજરાતીમાં આને ઝીલો કહેવાય અમારે. અને એને બધું એના વિશે બધું લખેલું છે કે હિસ્ટ્રી એના વિશે પ્રોપર છે કે ભાઈ આનો શું યુઝ થતો, જાપાનીઝ ચીના માટીકામનો પ્રોપર બધો ઇતિહાસમાં દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો આગળ. આપણે હવે આગળ આવીએ તો આ બધી ચાઇનીઝ વસ્તુ છે કે ભાઈ ચાઇના કંઈ કમ નહોતું, પ્રોપર ચાઇના. તમે જોઈ શકો છો કે આ બધું ચાઇનાનું મ્યુઝિયમ છે આખું. એમાં જોવામાં આવે તો ધીરે ધીરે તમે આગળ જુઓ. અને હા, ખાસ એક રીતે આપણે જોવામાં આવે ને તો તમે આ જુઓ, ચાઇનાવાળા પોતાનું ગરમ ભોજન રાખવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા તમે જુઓ તો એક બાજુથી ગરમ પાણી નાખતા, આ એક પેલા જેવું છે, ગરવા જેવું છે, એક બાજુથી ગરમ પાણી નાખતા અને બીજી બાજુથી આ સાઈડથી વરાળ નીકળતી. એટલે જમવાનો ભોજન હોય, ભોજનને ગરમ રાખવા માટે એ બધું પ્રોપર રીતે આ તકનિકનો ઉપયોગ કરતા હતા. તમે જોઈ શકો કે ભાઈ અલગ અલગ માટીના વાસણો છે, આ છે, તે છે, બધું પ્રોપર છે. અને એના વિશે લખતું બધું અહીંયા લખેલું છે. આપણે આખો વ્યૂ જોઈએ એક રીતે તો તમે જુઓ કે આખો છેક સુધી બધું પ્રોપર એક એક વસ્તુનું લખેલું છે. એવું કાંઈ નથી કે ભાઈ આનું નથી લખેલું, આનું નથી લખેલું. તમે બધું એક રીતે જુઓ તો કે ભાઈ ઓલે પણ ખાલી બે પ્લેટ પીડી છે તો એ પ્લેટનું પણ દર્શાવેલું છે. અને પછી આપણે આગળ આવીએ તો આ ઈસવીસન પૂર્વે 16મી કે 17મી સદીનું છે. આ છે આપણે કહેવાય એક રીતે કે ભાઈ આને ગાર્ડન સીટ કહેવામાં આવે છે. ગાર્ડન સીટ એટલે આની માસે બેસવાનું આવે. આ ચીનાઈ માટીનું બનેલું છે. આ બહુ મસ્ત રીતે બનેલું છે. તમે જો ગાઈઝ, આ ચાના કપ છે, અહીંયા એને વિશે બધું લખેલું છે કે ભાઈ આને કપ કહેવાય, આને આ શુકર કહેવાય. આ બધું એ બધું પ્રોપર બધું અમે લખેલું છે. અહીંયા તમે જોઈ શકો, આ પ્રોપર બધું આ ચાઇનાનું જ મ્યુઝિયમ છે. અહીંયા ચાઇનાનું જ છે આ બધી વસ્તુ. બહુ મસ્ત વસ્તુ છે. આપણે આને કહેવાય ચાઇના ગેલેરી, જાપાનીઝ ગેલેરી. આપણે અલગ અલગ એવી એક જ ઓલામાં તમે જુઓ તો છેક સુધી એક જ ઓલામાં 3 ગેલેરીનો સમાવેશ થાય છે. અને આ પણ એ સુરત કિલ્લામાં આવેલું છે. અને સુરત કિલ્લામાં, અને હા તમે ઉપર જુઓ, ઠંડો એવો મસ્ત પવન આવે છે યાર. હાય 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 હાય, વાહ વાહ વાહ, મજા આવી ગઈ. આ બધું મને ઘેર લઈ જવાનું મન થઈ ગયું, પણ મારા ખાતે નથી થાય એમ, સરકાર માન્ય છે તો બધું ઠીક છે. બાકી મને આ હાસામાં બહુ મસ્ત રીતે મને ગીમું હોય ને તો આવડું હશે. ઘેર જઈને એક બાજુ પાણી ભરત, બીજી બાજુ વરાળ નીકળે ને કંઈક નાઇટે કરત થોડાક જાજા, હાય 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 હાય, એવી મજા, ટાઈમ પાસ થાય. બાકી વેકેશન છે. બાકી તમે આ ખાસ કરીને એક રીતે જો તો આની બારી બાવણામાં તમે જો આ કલર કરેલા છે, લાલ કલર છે, વાદળી કલર છે, પીળો કલર છે, અલગ અલગ બધા કલર કરેલા છે. તો બધું ઠીક છે. આપણે આગળ જોઈએ, આપણે મળીએ પાછા નવા ગેલેરીમાં કે નવી ગેલેરીમાં શું છે શું નથી એમ. અને હા, પહેલાંની દિવાલ તમે એક વખત જોઈ લો. આ બધું રિનોવેશન કરેલું છે ઉપર, પણ આ લોકોએ આપણને થોડુંક બતાવવા માટે અહીંયા રાખ્યું છે. તમે જુઓ આ દિવાલ, કે ભાઈ આ દિવાલ આપણને રાખી છે કે ભાઈ જ્યારે સુરતની પાસે આવ્યું ત્યારે આ રીતની દિવાલ હતી પ્રોપર. હા, તો આ બધું પ્રોપર રીતે અહીંયા ઈંટું છે. જો એટલી પતલી ઈંટું હતી કે ટોટલ 3 ઇંચ, હા 3 ઇંચ જેવી થાય છે, 2 ઇંચ કે 3 ઇંચ જેવી થાય છે. તો આ દિવાલ છે પ્રોપર રીતે. આની વિશે થોડુંક જાજુ લખેલું છે. કાંઈ વાંધો નહીં, આપણે મળીએ પાછા નેક્સ્ટ ગેલેરીમાં. બહુ મસ્ત કાસ્ટલ છે, એકવાર ફરવા આવ્યા જેવું છે, ફૂલ એસીવાળો છે. ગાઈઝ, આપણે જોયું કે ભાઈ પહેલાંના સમયમાં જાપાનીઝ ગેલેરી, અલગ અલગ ગેલેરી હતી. જાપાનીઝ ગેલેરી હતી, ચાઇનીઝ ગેલેરી હતી, પોર્ટુગીઝ ગેલેરી હતી. એમાં સૌથી સારામાં સારું આપણને ગમ્યું હોય એવું તો જાપાનીઝ ગેલેરી છે. અને પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ અહીંયા બહુ મસ્ત એવો તોપની ગોળો રાખ્યો છે, એટલે તોપ રાખી છે. તમે આ તોપને જોઈ શકો છો કે આગળ અહીંયાથી મતલબમાં આગળથી તોપમાં ગોળાને નાખવામાં આવતા હોય છે. અહીંયાથી તોપનો ગોળો નાખ્યો અને પછી સૌપ્રથમ બારૂદને નાખવામાં આવતા હોય છે, પછી તોપના ગોળાને નાખવામાં આવતા હોય છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ભાઈ તોપના ગોળાને પણ રાખવામાં આવ્યા છે. એવું નથી કે ભાઈ તોપના ગોળાને નથી રાખવામાં આવ્યા, એના માટેના અહીંયા પૈડા છે. આ બધું પ્રોપર ઓરિજિનલ છે. આ આજકાલનું નથી, આ 500 વર્ષ જૂનું છે. આજકાલનું તો છે ને, આ બહુ 500 થી 600 વર્ષ જૂનું છે. અને તમે જોઈ શકો કે આખો કાસ્ટલ બહુ મસ્ત રીતે છે. તમે આગળ જુઓ, આ પાછળ બહુ આ ઝાડવું છે આગળ, એની આગળ તમે જુઓ તો
આગળ બહુ મસ્ત રીતે બધું ગોઠવેલું છે. તમે આગળ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બહુ મજા આવે એવી વસ્તુ છે. અત્યારે તકરીબન વાગ્યા છે બપોરના 1-2. આવા તડકામાં અમે વિડીયો ઉતારીએ છીએ કારણ કે મને આવું તડકામાં જ ફાવે, મને સાંયે ફાવતું જ ને, કારણ કે હું ધોળો છું ને. ધોળા લોકોને છે ને તડકામાં વધારે ફાવે એવું છે. આ જુઓ કે ભાઈ પહેલાંના સમયમાં આવું બધું અલગ અલગ બધું હતું. આગળ આ બાજુ તમે જુઓ તો કે ભાઈ આ બાજુ તમે જોવામાં આવે તો ભાઈ જો અહીંની બારીઓ બહુ મસ્ત રંગબેરંગી બનાવેલી છે. બધું પ્રોપર રીતે બધું કરેલું છે. કાંઈ રીતે એક પણ રીતે કાંઈ ભૂલ જ નથી. બહુ મસ્ત મજા આવે એવું છે. તો ગાઈઝ એ બધું ઠીક છે. આપણે પાછી નવી ગેલેરીમાં મળીએ. અહીંયા બહાર થોડીક અમને ગરમી થાય છે તો કંઈક થોડોક એસીનો પવન લેવા માટે આપણે કંઈક નવી ગેલેરીમાં મળીએ. સો ગાઈઝ આપણે આવી ગયા છીએ નવી ગેલેરીમાં. આપણને ખાસ એવું જાણવા મળે એવું કે ભાઈ સુરતનો પ્રથમ મેયર થિયોડોર ક્રાફોફોર કે જે સુરતનો પ્રથમ મેયર છે અને તેમણે એક બ્રિજ બનાવેલો, સુરતનો પ્રથમ બ્રિજ કે જે હોપ પુલ નામથી ઓળખાય છે. તમે જોઈ શકો છો અહીંયા જે બ્રિજનો એક ભાગ છે અહીંયા છે અને આ બીજો ભાગ આપણને જોવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો અલગ અલગ રીતે ભાઈ અહીંયા સ્ક્રેપર છે, એક્સ છે, ઓવેટ છે, અલગ અલગ રીતે પથ્થરનું બનેલું છે. તમે જુઓ આ બર્ન કરવા માટે યુઝ થતું આ હેન્ડ એક્સ છે, આ સ્ક્રેપર છે, આ બંને સ્ક્રેપર છે. તમે જોઈ શકો છો ગાય. આગળ આપણે જોઈએ તો કે ભાઈ દરિયા કિનારાના મુસાફરો માટે વાપરવામાં આવતા અલગ અલગ સાધનો તમે જોઈ શકો છો કે ભાઈ દરિયા કિનારા કિચન જેવું કંઈક રાખેલું છે અહીંયા, અને આ ટાઈમ ઘડી જેવું છે, અને આ પહેલાં શંખની માળા જેવું છે. તમે અલગ અલગ રીતે આ બધા દરિયા કિનારે વાપરવામાં આવતા સાધનો જેવું છે તમે જોયો. અને આ પ્રોપર સુરતનો કિલ્લો છે. તમે જોઈ શકો છો. એક રીતે જોવામાં આવે તો પ્રોપર રીતે આપણે આમ જોઈએ તો આ કાસ્ટલમાં તમે પૂરેપૂરું આમ ઉપર અને નીચે બધી રીતે જોવામાં આવે તો લાકડાનું બનેલું છે. અને આ પ્રથમ સુરતના મેયર કે જેમનું નામ છે થિયોડોર ક્રાફોફોલ હોપ. મારી જેવા અભણ માણસને બહુ એટલું બધું બોલતા ન આવડે પણ તોય થોડુંક બધું આવડી જાય છે. અને પ્રોપર આખું એક મ્યુઝિયમ તરીકે છે કે ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ 1990 સુધીની બધી વસ્તુ અહીંયા રાખેલી છે. આ 1857ની આ જે સુરતમાં પ્રથમ પુલ બનાવવામાં આવેલો એમની આ વસ્તુ છે. તમે જોઈ શકો છો. આગળ આપણે આવીએ તો આપણે જોવામાં મળે છે કે ભાઈ સુરતમાં અલગ અલગ રીતે તમે જુઓ કે ભાઈ અહીંયા આપણે નીચે જોવામાં આવે તો સુરતમાં બેસવા માટે અહીંયા બહુ મસ્ત એવી ગાદી રાખેલી છે પહેલાંના રાજા સમયમાં. આ બહુ મસ્ત એવું શેલ જેવું કંઈક લાગે છે. એ બધું ઠીક છે. આરસની પહેલાં આ બધી વસ્તુ છે, ખુરશી છે, ટેબલ છે, અલગ અલગ રીતે એવું બધું રાખવામાં આવે છે. આ મુઘલ સમયની ગેલેરી છે. આને મુઘલ ગેલેરી પણ કહેવામાં આવે છે. આપણે જોઈએ એક રીતે તો તમે જોઈ શકો છો કે ભાઈ આખું આરસનું બનેલું છે. આ બહુ મસ્ત રીતે કંડારેલું છે કે ભાઈ પહેલાંના સમયમાં આવું બધું બનતું એવું નથી. બહુ મસ્ત રીતે અલગ અલગ રીતે બધું પ્રોપર રીતે જોવામાં આવે છે. અને ખાસ મને તો બહુ ઇન્ટરેસ્ટેડ એવો હથિયારો માટે અને સૌથી વધારે ગમ્યું હોય તો આ તમે જોઈ શકો છો આગળ કે ભાઈ એ રાજા મહારાજા કે ભાઈ જે 18મી 16મી સદીમાં હોય તે લોકો યુદ્ધ લડવા જાય પહેલાં આવું પહેરતા. આ આખું પોતે એક લોખંડનું હોય બનેલું, અને તલવારનો ઘા આવી જાય તો પણ વાગે નહીં એ રીતે પ્રોપર રીતે બધું બનાવવામાં આવતું. અને આમાં તમને જોવા મળે કે ભાઈ તલવાર રાખેલી છે, એક્સ રાખેલી છે, તીર રાખેલું છે, અલગ અલગ બધા એવા સાધનો રાખેલા છે કે જે પહેલાંના સમયમાં યુદ્ધના સમયમાં વાપરવામાં આવતા. તમે પ્રોપર રીતે બધું જુઓ. તમે આ બાજુ જોવામાં આવો તો પહેલાં કે ભાઈ અહીંયા ઢાલ રાખેલી છે, 2 ઢાલને લટકાવેલી છે. અહીંયા તલવાર છે પહેલાંના સમયની. આ બહુ જૂની તલવાર છે. તમે એક રીતે અહીંયા જોયો તો કે ભાઈ આ 19મી સેન્ચુરીની આ તલવાર છે. 19મી સેન્ચુરીની, આ 18મી સેન્ચુરીની, અલગ અલગ રીતે બહુ મસ્ત રીતે બહુ ગોઠવેલું છે. તમે અહીંયા જુઓ. આ છે 16મી સેન્ચુરીની, અને આ પ્રોપર રીતે. અને હા, પેલું હું તમને કહું છું ને, આને કહેવાય બખ્તર કહેવાય આને એક રીતે. એવું મતલબ છે ચેઇન શૂટ તરીકે કહેવામાં આવે છે. તો બધું ઠીક છે. પહેલાંના સમયમાં આપણે અહીંયા ગન અને એવું બધું તમે જુઓ કઈ રીતે હતી. આ રાઇફલ જેવું કંઈક લાગે છે. બહુ મસ્ત રીતે ગન આ 1 2 3 એવી 7 8 ગન મૂકેલી છે કે જે અલગ અલગ બંદૂક કે મેચેલોક, વ્હીલ લોક, ફીટ લોક, પરક્યુલોક જેવું અલગ અલગ ગનનું નામ છે. એવી બધી ગનો હતી સુરતમાં. અને ખજાનાની તિજોરીઓ માટે રાખવામાં આવતી અલગ અલગ પેટી તમે જોઈ શકો છો. 1 2 3 કે ભાઈ અલગ અલગ શેપમાં રાખવામાં આવતી આ ખજાનાની પેટીઓ છે. ખાસ કરીને આમાં ખજાનો અને એવી બધી કિંમતી ઝવેરાત અને એવી બધી વસ્તુઓ રાખવામાં આવતી હતી. અને પાછળ તમે જુઓ કે ભાઈ આખું મતલબમાં રિનોવેશન કરેલું છે, પણ અહીંયા થોડુંક એવું બાકી રાખેલું છે કે ભાઈ જ્યારે સુરત પાસે આવ્યું ત્યારે આ ટાઈપનું હતું.
તમે જોઈ શકો કે આખું માટીનું છે, અંદર પથ્થર ને એવું બધું છે, ઉપર માટીનો લેપ છે. આ રાખવામાં આવ્યું છે એમને. બાકી બધું રિનોવેશન કરેલું છે, પણ અહીંયા રાખવામાં આવેલું છે. અહીંયા તલવાર છે, તલવારના મૈયાન કે જે ચામડાના બનેલા તલવારના મૈયાન છે, એ બધું રાખવામાં આવ્યું. તમે આગળ જુઓ તો અહીંયા આપણે એક રીતે જોવામાં આવે તો અહીંયા તલવારોને એવું બધું રાખેલું છે. અહીંયા જો અહીંયા આ સમયમાં ખોદવામાં આવેલું 18મી સેન્ચુરી અહીંયા ખોદ્યું ને ત્યારે આ સમયમાં મળેલું છે. આ બધા માટલાને નાના નાના માટલાને એવું બધું આ સમયમાં ખોદ્યું ત્યારે બધું મેળવવામાં આવ્યું છે. તોપના ગોળા રાખેલા આવ્યા છે. આ જે હાયર છે આખી પહેલી હાયર કે જે લોખંડના ગોળા અહીંયા સુરતમાં આપણે અહીંયા ખોદ્યા હતા, આ કાસ્ટલની નીચે ખોદ્યું અને ખોદાણ સમયે બધું મળવામાં આવેલું છે. એ બધું પ્રોપર રીતે બધું દર્શાવવામાં આવે છે. આપણે ઉપર જઈએ તો ઉપર પ્રોપર રીતે આપણને ખબર પડશે કે ભાઈ કઈ રીતે છે બધું. અહીંયા ઉપર સુરતની જેલ રાખેલી છે કે ભાઈ આવું કાસ્ટલની જેલ છે કે અંગ્રેજોના સમયમાં આવી જેલ હતી. અલગ અલગ એવી બધી વસ્તુ છે. તમે આગળ આવો તો તમને બધું પ્રોપર રીતે બધું ખબર પડે. આપણે અહીંયા આગળ આવીએ તો તમને ખબર પડે કે ભાઈ હા, આપણે ખાસ કરીને સૌથી ઇન્ટરેસ્ટેડ વસ્તુ એવી કે ભાઈ પહેલાંના સમયના સિક્કાઓ કે ભાઈ કેવા કેવા સિક્કાઓ હતા. તમે જોઈ શકો છો આખું. આપણે પહેલેથી આપણે જોઈએ તો અહીંયા શરૂઆત આપણે અહીંયાથી કરીએ તો અહીંયા સિક્કાઓની શરૂઆત થાય છે કે પહેલાંના સમયમાં સિક્કા જેવી ચાંદીની જેવી વસ્તુ